કે પરીક્ષાના જે 22 સુધીના, ત્યારબાદ 23, 24, 25, 26માં ઇમ્પોર્ટન્ટ દાખલા 3-4 લઈ લે છે. એમાં રકમ આ રીતની આપેલી: n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, વર્ગોનો સરવાળો અને ઘનનો સરવાળો S1 S2 S3 છે. તો સાબિત કરવાનું છે 9S2² ઇઝ ઇક્વલ ટુ S3 ઇન્ટુ 1 પ્લસ 8S1 છે, 8S1. જોઈએ સાબિતી તરફ જોઈએ. સૌ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાને S1 કીધું છે, S1. તો S1 એટલે સિગ્મા આઈ, જે આવી રીતના 1 પ્લસ 2 પ્લસ 3 ડેશ 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 n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ને એનું સૂત્ર ભણી ગયા છે n/2 n+1. કોના બરાબર? S1 બરાબર n/2 n+1. પછી S2 એટલે શું કીધું? વર્ગોનો સરવાળો, એટલે સિગ્મા I², એટલે 1² પ્લસ 2² પ્લસ 3² ડેશ 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 n². પાછી પેન બંધ થઈ પહેલા એક મિનિટ. યાર, અને પેન જોલી સ્ટાઇલિશ પેન આવે, એની કિંમત બહુ સસ્તી છે, 8,000. પણ કોને ખબર અત્યારે વાતાવરણનું ભેજ લાગી ગયું અને બંધ થઈ ગઈ. થઈ જાય મહાદેવ. આંગળીથી થાય છે ટચ. એક મિનિટ મિત્રો. ચલો આપણે એમ કરીએ છીએ, ચલાવી તો છે જ, સાથે સાથે છે ને હું ટોપિક બધા બોલી દઉં છું 1 થી 7 ચેપ્ટરના. ચલો, પહેલું ચેપ્ટર આપણે ભણી ગયેલા છે ગણ. તો ગણની અંદર આપણે ભણેલા હતા, એક ટોપિક હું બોલી દઈશ સૂત્ર સહિત, આખું 7 ચેપ્ટર. જેની અંદર પહેલાની અંદર ટોપિકની અંદર જોયું હતું ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, ગણને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે, ગણને બરાબર દર્શાવવાની 2 રીત, ગુણધર્મની અને યાદીની રીત. પછી એની અંદર જોવામાં આવ્યું હતું, આ શરૂ થઈ ગયું. ચલો હવે વાંધો નહીં. આ n² સૂત્ર n/6 n+1 અને 2n+1. આ મૂલ્ય થયું એ S2 નું થયું, n/6 n+1 અને 2n+1. કારણ કે S1 આવી ગયું, S2 આવ્યું, હવે આવ્યું S3. નંબર આપવા હોય તો આપી શકાય. 1 નંબર, 2 નંબર, 3 નંબરની અંદર સિગ્મા I² કહેવાય, જેમાં 1² પ્લસ 2² પ્લસ 3² ડેશ 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 n³ છે. સોરી, ઘનનો સરવાળો કીધું ને મિત્રો, એટલે તો ક્યુબ, અહીંયા ક્યુબ, અહીંયા પણ ક્યુબ, આ પણ ક્યુબ ને આ પણ ક્યુબ ડેશ 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 n³. તેના માટેનું સૂત્ર ભણી ગયેલા છીએ n²/4 n+1 હોલ સ્ક્વેર, એ S3 કહેવામાં આવે, S3 ને નંબર આપી દે 3. હવે ડાબી બાજુ ને જમણી બાજુ જે છે, તો મોટી બાજુ પરથી નાની બાજુ લઈ આવી. આ જમણી બાજુ જે છે ને, કયું છે? S3 ઇન્ટુ 1 પ્લસ 8S1. એની અંદર કિંમત મૂકી દઈએ S3ની વેલ્યુ. S3ની વેલ્યુ એટલે આપણી પાસે છે n²/4 n+1 હોલ સ્ક્વેર
1 + 8 S1ની વેલ્યુ n/2 n+1 n/2 n+1. સાદું રૂપની અંદર કોઈ જ બહુ મગજ નહીં દોડાવવાનું મિત્રો, ઇઝી છે કે પેલા અંદરનું લસા લેતો જવાનું, ધીરે ધીરે બહાર આવવાનું. n²/4 n+1 હોલ સ્ક્વેર ભલે રહ્યું. આની અંદર આ 2 છે ઉડાડીને કોઈ કરે તોય ચાલે કે સાહેબ 2 ચોકું 8 એટલે 1 + 4n × n+1 થયું તોય ચાલે. લસા લઈ તો હો ચાલે. n²/4 n+1 હોલ સ્ક્વેર 1 + 4n² + 4n. હજી આગળ સાદું રૂપ આપી દઈ n²/4 n+1 હોલ સ્ક્વેર. અહીંયા હું લખી દઉં 4n² + 4n+1. આખું પદ કોઈનો પૂર્ણ વર્ગ છે. આ n²/4 n+1 હોલ સ્ક્વેર કોનો પૂર્ણ વર્ગ છે? 2n+1 નો વર્ગ છે. તો આ રીતે જોતા જોઈએ તો આખું પદ વર્ગ જે છે એ તો લાવ્યા, પરંતુ આપણે સાબિતીની અંદર 9s² જોઈ છે, 9 જોઈ છે આગળ. તો 9 લાવવાના છે ને અહીંયા આપ્યા નથી, તો 9 લાવવા છે ને અહીંયા આપ્યા નથી. તો 9 વડે ભાગાકાર ને 9 વડે ગુણાકાર એટલે 36 કહેવાય. 4 9 વડે ભાગાકાર ને 9 વડે ગુણાકાર. બાકી બધું જ પદ મેં એમ નામ લખ્યું. ફરીવાર એનું એ જ પદ હું લખી દઉં છું. 9 આવી ગયા n², 36 = 6 નો વર્ગ, n+1 નો વર્ગ અને 2n+1 નો વર્ગ. 9 ભલે રહ્યા, વર્ગ કોમન કાઢ્યું તો n+1 2n+1 અને /6 થયું. તો આખું પદ જે છે n/6 n+1 2n+1 એ કોનું મૂલ્ય થયું? S2 નું થયું. તો લખી દઈએ પરિણામ 2 પરથી S2 9s² હોલ સ્ક્વેર. તો જે લાવી હતી એ ડાબી બાજુ જો 9s² જ કહેવાય. આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. હવે એના પછીના દાખલા તરફ ધ્યાન આપી દઈએ છીએ. શું કહેવા માંગે છે તે. આ પ્રકારના જૂના સિલેબસમાં ઘણા દાખલા હતા. અહીંયા ડેશ કીધું હોય, અમુક વાર 10 પદ સુધી એવું પણ કહી, પણ મેથડ એની એ જ હોય છે ભાઈ. એમાં કંઈ અલગ મેથડ નથી હોતી, વિચારતે ના તે જ હોય. તો આ પ્રકારની શ્રેણીમાં આપણે ખબર ભણી ગયેલા છે. પહેલાં nમું પદ શોધવાનું. nમું પદ શોધીને સમેશન લગાડવાના. તો સૌ પ્રથમ n પદ સુધી છે, n પદ સુધી. આનું nમું પદ શોધવું હોય તો પહેલા પદમાં જો 1/3 નીચે એકવાર આવ્યું, બીજા પદમાં 2 પદ છેદમાં 2 આવ્યું, ત્રીજા પદમાં 3 પદ સુધી છેદમાં 3 સુધી લખ્યું. તો nમા પદમાં 1/3 3/3 કેટલા સુધી લખાય? n3. અને નીચે લખાઈશું 1 + 2 + 3 એનો પદ. થોડુંક વિચારતા શીખવાનું. કોને? સાહેબને નહીં, આપણે. આ પહેલા પદમાં 1 સુધી આવ્યું, બીજા પદમાં 2 સુધી, ત્રીજા પદમાં 3 સુધી. તો nમા પદમાં n સુધી આવે. હવે એ જ nમા પદમાં ઉપરનું આખું સૂત્ર જે છે ને σ(i³ વાળું આપણે ભણેલા છીએ, જે અહીંયા S3 તરીકે કીધેલું i³ વાળું એ જ થયું. એનું સૂત્ર આપણને હોવું જોઈએ મોઢે. ન યાદ હોય તો હું લખી દઉં છું i³ i = 1 to n અને નીચે σ(i), જ્યાં i = 1 to n. i = 1³ પછી 2³ પછી 3³ n³. તેના બરાબરનું સૂત્ર શું થાય?
તો કે એન સ્ક્વેર બાય 4 ઇન્ટુ એન પ્લસ 1 હોલ સ્ક્વેર. સિગ્મા એનું થાય એન બાય 2 એન પ્લસ 1. આ એન પ્લસ 1 કેન્સલ, એક એન કેન્સલ, એટલે એન અપોન 4, નીચે 1/2 એ 2 ઉપર ગયા, ને અહીંયા એન પ્લસ 1. આ બે દુ 4, એટલે લખાય એનમું પદ બરાબર એન બાય 2 એન પ્લસ 1. આ રીતનું એનમું પદ આવ્યું. બરાબર, આ રીતનું મેં લખ્યું. એ પદ સાચું છે કે ખોટું છે એ પણ હજી ચેક કરી લઈએ છીએ. જોજો ઉપર આઈ ક્યુબ છે 1 2 3 ને એના માટેનું એનના પદ માટેની જ આપણે વાત કરી રહ્યા છીએ. એ જો ચેક કરીએ 1 2 3 ડેશ 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 એન સુધી. હા, મેં રકમમાં ભૂલ કરી છે. ટેક્સ્ટબુકમાં છે ને 1 + 3 + 5 આપી છે, 1 2 ને 3 છે, એ પણ ગણાવી દો. અત્યારે આ મારી રકમ અને જે ટેક્સ્ટબુકની રકમ છે ને અલગ છે. હું આ મારી રકમ જે છે ને જૂના સિલેબસની મુજબ ગણાવી દઉં છું. એક્સ્ટ્રા દાખલો નોલેજ માટે આ આવશે જ. ને પછી ટેક્સ્ટબુકમાં નીચે 1 2 3 ની બદલે 1 3 1 3 5 એવું આપ્યું છે. બે ગણાવી દે. પેલા એટલે સુધી આવી ગયું આ પદ. હવે એનમાં પદ આવ્યા પછી એસએન બરાબર, પાછી બંધ થઈ ગઈ હારી. એક મિનિટ, પેન રિહાઈ જાય છે. પેજ લાગી ગયો, રેડી ચાલુ થઈ ગઈ પાછી. હવે એસએન બરાબર સૂત્ર છે સમેશન ઓફ એન, જેમાં એનના સ્થાને એન બાય 2 એન પ્લસ 1 અને આઈ બરાબર 1 to n. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ સૂત્ર આવ્યું છે તમે હાસું છે કે ખોટું ચેક કર્યું તો કેમ માન્ય થાય? તો જો એનના સ્થાને 1 મૂકો ને, 1 + 1 એટલે 2. જોજો ખાલી ગણતરી સમજાવું છું. આ પ્રકારના દાખલા અગાઉ આવી ગયેલા છે. એન બરાબર 1 મૂકીએ, 2 મૂકીએ અને 3 મૂકીએ. જો હું 1 મૂકું તો 1/2, 1 + 1 એટલે આ 2 ગયા તો પહેલું પદ 1 આવે. જો 2 મૂકું તો એનના સ્થાને 2 મૂકી દઈ તો 2 + 1 આ ગયું તો કયું આવે? 3 આવે. બીજું ત્રીજું પદ 3 મૂકીએ તો 3/2 અને 3 + 1 એટલે 4 છે તો 2 દુ 4, 3 દુ 6 આવે ને. તો ચેક કરો પેલું ત્રીજું 6 પદ. આ એકનો ઘન 1 પેલું પદ ડિવાઈડ બાય 1 એટલે 1 આવી જવું જોઈએ પેલું પદ. આ 1 આવી ગયું. ચલો બીજું જ પદ ચેક કરો. બીજું પદ 1નો ઘન 1, 2નો ઘન 8, 8 ને 1 9, નીચે 1 + 2 એટલે 3, 3 તેરી 9. હવે 3 આવવું જોઈએ બીજું પદ. 3 આવી ગયું. હા હે સાહેબ તમે ભૂલથી જાદુ સાચું હો. બીજું પદ, ત્રીજું પદ ચેક કરો. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, નીચે 1 ને 2 3, 3 ને 3 6, 27 ને 1 5, 35 ને 1 36 ડિવાઈડ બાય 6, 6 6 36 એટલે ત્રીજું પદ 6 આવે. ત્રીજું પદ 6 આવી શકે. તો એ 3 3 આવી ગયા એટલે એનો મતલબ આપણે સાચી દિશામાં દોડી રહ્યા છીએ. વિચાર ઉપર દોડી રહ્યા છીએ, નોટ રટ્ટા પદ્ધતિ ઉપર. એટલા માટે હવે આગળ દાખલામાં જોઈએ. એસએન બરાબર સમેશન ઓફ સિગ્મા એન છે. ત્યાં લખ્યું જ છું. પાછું બ્લેક કલર વાપરે. જેમાં સિગ્મા એન એટલે આપણી પાસે એન વાળું પદ આઈ સ્વરૂપે લખવું હોય તો એટલે I/2 I + 1. આ 1 હાફ ભલે રહ્યું સિગ્મા ઓફ આઈ ઇન્ટુ આઈ પ્લસ 1. વેલ્યુ મૂકી દઈએ અંદર. સિગ્મા આઈ જવા દે તો 1 હાફ. સિગ્મા અંદર આઈને લઈને જાય તો સિગ્મા આઈ સ્ક્વેર અને સિગ્મા આઈ. 1 હાફના 1 હાફ સિગ્મા આઈ સ્ક્વેરનું સૂત્ર થાય n/6 n + 1 અને 2n + 1. સિગ્મા આઈનું મૂલ્ય n/2 n + 1. જો એ કોમન શું નીકળશે? એ
અંશમાંથી n+1 કોમન કાઢી લઈએ. n+1 કોમન ડિવાઈડ બાય તો 2 છે જ. અહીંયા 2n+1 ડિવાઈડ બાય 6. n+1 નીકળી એટલે 2 રહ્યા. છેદનો લસ્સા લેવો હોય તો પણ લઈ શકાય. છેદનો લસ્સા લેવો હોય તો એક મિનિટ મિત્રો શરૂ કરી દઈએ છીએ પાછી એપ્લિકેશનમાં. જસ્ટ મિનિટ, બેક ટુ પોઈન્ટ ઓફ વ્યૂ. ચલો હવે આગળ જોઈએ. મને એમાં જ શું કહે છે તે સાદું રૂપ આપીએ છીએ. અહીંયા 2 છે અને અહીંયા 6 છે. તો n+1 ડિવાઈડ બાય 2. છેદનો લસા 6 લેવા માટે આ 2n+1 ઉપરની ચાઈ 3 વડે ગુણ્યું એટલે 3 નીચે 6. હા, n/2 n+1. અહીંયા 2n+4 ડિવાઈડ બાય 6. આમાંથી 2 કોમન કાઢી લઈએ છીએ મિત્રો. n/2 n+1 2 કોમન તો n+2 અને નીચે 6 એટલે આ બે કેન્સલ એટલે ફાઇનલ આન્સર n/6 n+1 અને n+2 લખી શકાય. n+1 n+2 ને નીચે વધ્યા 6. n પદોનો સરવાળો આ રીતે આપણે લખી શકાય. હવે ટેક્સ્ટબુકમાં જ આ પ્રકારનો દાખલો છે. એ થોડોક જુદી મેથડ છે. કઈ પ્રકારની મેથડ છે એની અંદર ધ્યાન આપશું કે મેં અહીંયા જો રકમમાં મારી રીતના એક્સ્ટ્રા જે છે એમાં 1³ 1 1³ 2³ 1+2 1³ 2³ 3 1 2 3 છે. તો હવે જે ટેક્સ્ટબુકની જે મેથડ છે એટલે કે મેથડનો વિચાર એ જ તો રકમ ફેરફાર છે. એની રકમ આ પ્રકારની છે. 1³ 1 ખરું, 1³ + 2³ ખરું, તો નીચે 1+3 છે, 2 ની બદલે 3. પછી આ 1³ 2³ 3³ બરાબર છે મિત્રો. નીચે 1+3 + 5 3 પદ આવ્યા અયુગ્મ ડેશ 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 કીધું છે. તો સૌ પ્રથમ અહીંયા જ જોવાનું છે કે ઓબ્ઝર્વેશન ઇઝ નેસેસરી કે એક જ માનો કે બકરી છે ને એના ગળા ઉપર એક પથ્થર બાંધેલો. નાની એવી સ્ટોરી મુજબ એ પથ્થર ભરવાડે જોયો, ભરવાડે જ બાંધ્યો હતો, રસ્તા ઉપર મળ્યો હતો અને આમ બાંધ્યો કે ચલો મારી બકરીને સારું દેખાય એટલા માટે. પછી ધીરે ધીરે રોડ ઉપર ગયો તો એ જ બકરીને કોઈ વેપારીએ જોયો, સોરીના વેપારીએ કે ચાલ આ બકરીને ગળા બાંધેલ પથ્થરના હું તને 5,000 આપું. તો લાગે કે સારું કહેવાય ને, લીધું. પછી એ જ પથ્થર સોનીએ જઈને કોઈ હીરાના વેપારીને આપ્યો. તો એ કે આ પથ્થરના છે હું 5 લાખ રૂપિયા આપું હીરાના વેપારી. તો સોની 5,000ના 5 લાખ ઊભા કર્યા. એટલે એની નજર સારી હતી એટલે એના 5 લાખ ઊભા થયા. ને એ હીરાનો વેપારી 5 લાખ રૂપિયાનો સરસ મજાનો રૂબી ડાયમંડ લઈને માનો કે અમેરિકા ગયો અને ત્યાં મોટી જ્વેલરી શોપમાં વેચ્યું તો એના માનો કે 50 લાખ ઊભા કર્યા. તો એક જ પથ્થર છે ને, તો વ્યક્તિની નજર ઉપર ડિપેન્ડ છે. ભરવાડની નજર, સોનીની નજર અને ઝવેરાતની પણ નજર. આની અંદર દાખલામાં જોવો, પહેલાં એનમું પદ મેળવ્યું તો પહેલાં 1નો ઘન, બીજા પદ માટે 2નો ઘન, ત્રીજા પદ માટે 3 સુધી 3નો ઘન, ડેશની ડેશ એનમાં પદ માટે n³ બધી લખાય. પહેલાંમાં એક જ વાર આવતું, બીજામાં 2 વાર આવ્યું, ત્રીજામાં 3 સુધી. પણ નીચે છે ને અયુગ્મ સંખ્યા 1 પછી 3 પછી 5, તો છેલ્લું પદ અયુગ્મ એટલે 2n-1 આવે. સાહેબ તમે ક્યાંથી લઈ આવ્યા? તમે ગોખીને બેઠા ના લાલ્યા. તારા સાહેબે જેને ભણાવ્યું હતું ને તને એ જ સાહેબને હું યાદ કરું છું. કયા? જે 10મા ધોરણના ગુરુજી, બરાબર, ડીજે ડોનવાળા, એનમાં પદવાળો. એ એટલે પ્રથમ પદ 1 થાય. હા, n-1 ડિફરન્સ કેટલાનો આવ્યો? 2નો આવ્યો લાલુભાઈ. તો 1 + કૌંસ છોડું તો 2n-2, 2n ને 1 - 2 એટલે -1 થયું.
2n-1 આવી ગયું. હવે ઉપરનું પદ જે છે એને હું સિગ્મા ઓફ આઈ ક્યુબ લખાય અને નીચેનું પદ પણ સિગ્મા ઓફ 2i-1 લખાય. સિગ્મા ઓફ આઈ ક્યુબની વેલ્યુ આપણે જાણીએ છીએ મુજબ લખી દઈએ. એ પહેલાં એકવાર એ જ વસ્તુને અંદર સિગ્મા જાઓ તો સિગ્મા ઓફ આઈ ને સિગ્મા ઓફ 1 લખી. સિગ્મા ઓફ આઈ ક્યુબની વેલ્યુ શું છે તો કે n²/4 ને n+1 હોલ સ્ક્વેર 2 ટાઈમ્સ સિગ્મા આઈની વેલ્યુ n/2 n+1 અને સિગ્મા 1ની વેલ્યુ n થયું. આગળ સાદું રૂપમાં જ વાત વધી રહી છે, આપણે નવું નથી ચલાવતો મિત્રો. હરે કૃષ્ણ. આ 2 અને આ 2 કેન્સલ. ઉપરના ભાગમાં n²/4 × n+1 હોલ સ્ક્વેર છે. અંદર કાઉન્સ છોડો તો n² + n - n આ પણ કેન્સલ. હવે આવશે n²/4 n+1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n² તો છે જ. n² કેન્સલ તો n+1 હોલ સ્ક્વેર/4 તો nમું પદ બરાબર n+1 હોલ સ્ક્વેર/4 થયું. હવે આ હાસું છે કે ખોટું છે ચેક કરવું હોય તો કરી શકાય હો મિત્રો. કારણ કે દરેક વસ્તુ સાહેબ સાચું ન પણ કહે. કારણ કે ઘણીવાર અમે પૂછ્યા બેસીએ ને ત્યારે કહે સાહેબ આ આવ્યું પણ ક્યાંથી તો કે એમ નહીં આવે જ એવું. ચલો n બરાબર હું 1 મૂકું તો 1² 1 1² 1 1 × 2 એટલે 2 અને 2 + 1 1 2 3 અને 1 4 4/4 એટલે 1 આવે. પહેલું પદ આનું મૂલ્ય 1 આવે. બીજાનું મૂલ્ય શું થાય? 1 નો ઘન 1 2 નો ઘન 8 નીચે 3 ને 1 4 8/4 એટલે 2 આવવું જોઈએ ને. બીજું પદ ચેક કરો, એના સ્થાને 2 મૂકો 2 નો વર્ગ 4 અહીંયા 2 દુ 4 વત્તા 1 નીચે 4 અહીંયા આમાં મૂક્યું છે. આ કે આ 2 એક જ છે. 4 ને 4 8 8 ને 1 9/4 આવવું જોઈએ મિત્રો. કાંઈક ભૂલ દેખાય છે કોઈને? જો 1 નો ઘન 2 નો ઘન છે, 1 નો ઘન 1 2 નો ઘન 8 અને 4 છે નીચે એટલે અહીંયા મેં ભૂલ કરી. 1 નો ઘન વત્તા 2 નો ઘન 8 1 વત્તા 8 અને નીચે 1 ને 3 4 એટલે 9/4 આવે. કયું આવે? 9/4. તો આપણે 9/4 આવી ગયું 9/4. એટલે આમ 2-3 પદ ચેક કરીએ એટલે ખ્યાલ આવી જાય. હવે આગળ જોઈએ છીએ એનમાં પદ પછી SN એટલે n પદોનો સરવાળો. નિયમ છે સમેશન ઓફ an. તો સમેશન ઓફ 1/4 nની બદલે હું i³ લખું 2i લખું ને +1 લખાય ચાલે. આ 1/4 છે એ પહેલાં 12 કોમન લખી દઈ. સિગ્મા અંદર જાય એટલે સિગ્મા i³ 2 ટાઈમ્સ સિગ્મા i પ્લસ સિગ્મા 1. સિગ્મા i³ સિગ્મા i ને સિગ્મા 1ની વેલ્યુ શું થાય એ આપણને ખબર છે. 1/4 i³ ની વેલ્યુ n²/4 ગુણકમાં n+1 હોલ સ્ક્વેર 2 ટાઈમ્સ સિગ્મા i ની વેલ્યુ n/2 n+1 અને સિગ્મા 1ની વેલ્યુ 1 થાય. તો આ 2 કેન્સલ. અહીંયા 1 થઈ ગયો ને અહીંયા 1 થઈ ગયું. કોમન કાઢવા હોય તોય ચાલે અને સાદું રૂપ આગળ આપવું હોય તો પણ થઈ શકે. જો અહીંયા મેં ભૂલ કોઈને દેખાય છે? મને દેખાય છે. જો અહીંયા મેં n² 2n અને +1 છે એ પદના i સ્વરૂપે લખું તો ઉતાવળમાં i³ થઈ ગયું છે શું? i². અહીંયા i². બાકી nનું i તો થઈ ગયું. તો i² નું સૂત્ર અહીંયા બદલાઈ જશે. એ બાકીનું જે છે એ છે જ. કયું થાય? n/6 n+1 અને 2n+1. ચલો સારું કે લાઈટ થઈ આપણને. હવે સાદું રૂપમાં 1/4 અને જે છે તો છે જ. લસા લેવાય તો n+1 2n+1 ભલે રહ્યું ડિવાઈડ બાય 6. ઉપર નીચે 6 વડે ગણો તો 6n n+1 ડિવાઈડ બાય 6. અહીંયા 6n/6 એટલે 6 બહાર નીકળી જશે. સીતારામ. લાંબુ પદ પણ આવી શકે, ગમે એ પ્રકારનું આવી શકે મિત્રો.
અને કોમન નીકળતું હોય તો કોમન કાઢી પણ શકાય. આમાંથી કોમન શું કાઢી લે? એન, એન અને એન. નીચેથી 6 અને 6, તો એન બાય 6 કોમન, અને 4 તો છે જ, તો n+1, 2n+1, 6 ઇન્ટુ n+1, n/6 નીકળી ગયા એટલે +6 રહ્યા. હા, n/24, કાઉન્સ છોડી દે તો 2n² + n + 2n+1 +6n +6 +6, n/24, 2n², 6 2 8 ને 1 9n, 6 6 12 ને 1 13, 2n² + 9n + 13. આના 13 દૂ છવી ગુણાકાર છવીને સરવાળા 9 અવયવ નહીં થાય એટલે એમનામ પદ લખશું. ત્યારબાદ એના પછીના દાખલા તરફ જોઈએ. આ જ પ્રકારની મેથડવાળો દાખલો છે 26મો. એમાં થોડુંક વધારે પદ આપ્યું છે ને એમાં સાબિત કરવાનું છે. એક જોઈ લઈ. અને સાબિત કરવાનું કીધું એટલે લાવવું તો પડે જ. જોઈએ 26મા દાખલામાં. વન ઇન્ટુ 2², 2 ઇન્ટુ 3², 3 ઇન્ટુ 4², ડેશ 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 છેલ્લું પદ n ઇન્ટુ n+1² ડિવાઈડ બાય 1² ઇન્ટુ 2, 2² ઇન્ટુ 3, 3² ઇન્ટુ 4 પ્લસ ડેશ 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 n² ઇન્ટુ n+1 is equal to 3n+5 upon 3n+1 લાવવાનું છે. લાવી દઈએ છીએ. થોડુંક ધ્યાન આપી દઈએ તો ડાબી બાજુ આપેલું પદ પહેલા લખી દે મિત્રો. 1 ઇન્ટુ 2², 2 ઇન્ટુ 3², 3 ઇન્ટુ 4² ડેશ 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 n ઇન્ટુ n+1² ડિવાઈડ બાય 1² ઇન્ટુ 2, 2² ઇન્ટુ 3, 3² ઇન્ટુ 4 ડેશ 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 n² ઇન્ટુ n+1. દાખલો બહુ સારો છે. તો આમાં છે ને અંશ અને છેદનું અલગ પાડી દઉં. અંશ અને છેદ, કારણ કે બે શ્રેણી છે. અંશમાં 1 ઇન્ટુ 2², 2 ઇન્ટુ 3² ડેશ 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 n ઇન્ટુ n+1². આમાં nમું પદ આવી જ ગયું છે. નખરા કરતું થઈ ગયું છે કંઈ. n ઇન્ટુ n+1². તો આ nમું પદ n ઇન્ટુ n+1² છે જ. તો એના માટે Sn બરાબર સમેશન ઓફ an, અને સમેશન an એટલે n ઇન્ટુ n+1². પહેલા છે અંશનું જ સાદું રૂપ આપી દઉં છું. આ સમેશન, આ અંશ છે ને એની વાત કરી દઈએ છીએ, અંશનું જ. n અને n+1નું વિસ્તરણ n² + 2n+1. કોક આ સ્વરૂપમાં લખે તોય ચાલો. અંદર જશે એટલે n³ + 2n² + n. સમેશન લાગુ પાડી દે તો સમેશન n³ + 2 ટાઈમ્સ સમેશન n², અને સમેશન n. આ ત્રણેયનું સૂત્ર n³ નું સૂત્ર શું થાય? એટલે i³ નું n²/4 n+1² 2 ટાઈમ n² નું સૂત્ર n/6 n+1 અને 2n+1. સિગ્મા એનું મૂલ્ય n/2 n+1. બધામાંથી કોમન કાઢવું હોય તો n/2 n+1 કોમન કાઢી શકાય. જો કાઢવું હોય તો પદ ઓછા થઈ જાય. શું? n/2 n+1. એટલા માટે સાદું રૂપ ઇઝી પડે. તો n ને n+1ના વર્ગમાંથી એક નીકળી ગયા. નીચેથી 2 2 4માંથી 2 વધે.
ઉપર n+1 નીકળી ગયા તો 2 × 2n+1 નીચેમાંથી 6માંથી 2 નીકળે એટલે 3 લખાય. છેદની ઉડાડન આ રીતે જ કરવાનું. n અને n+1 નીકળી ગયા એટલે 1/2. હવે 2 અને 3નો લસા 6 આવશે અહીંયા. આ ભલે એમ નામ રહ્યું n/2 n+1 છેદનો લસા 6. તો ઉપર નીચે 3 વડે ગુણીએ n+1 નીચે 6. અહીંયા 6 લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણીએ તો 4 × 2n+1 ઉપર નીચે 6 વડે ગુણીએ 6 12 આવશે એટલે n/12 n+1 કાઉન્સ છોડે 3n² + 3n + 8n + 4 + 6 n/12 n+1 3n². 3 અને 8 11n 6 4 10 10 તેરી 30 અને સરવાળો 11 એટલે 6 પંચા 30 વાળા અવયવ પડે. હું ડાયરેક્ટ લખી દઉં છું 6 પંચા 30 એટલે n+6 અને n+5 6 પંચા 30 અને 6 ને 5 11. આ અંશનું મૂલ્ય છે ને હું નંબર 1 આપી દઉં. અંશ એવું નહીં, આ અંશનું મૂલ્ય થયું, ટૂંકમાં લખ્યું અંશ. હવે છેદનું મૂલ્ય, છેદ કયું છે આપણી પાસે, જેની રકમ આ રીતની છે 1² × 2 + 2² × 3 + 3² × 4 + ડેશ ડેશ ડેશ. અહીંયા લખાય n² × n+1. આનો સરવાળો Sn બરાબર ∑an લખાય. ∑an એટલે n² × n+1 કાઉન્સ છોડી દે એટલે n³ + n. અંદર ગુણકમાં જવા દઈ. આ n² એટલે n³ ને n² × 1 એટલે n² થયું. તો સૂત્ર મુજબ ∑n³ નું અને ∑n² નું. n³ નું સૂત્ર એટલે i³ નું થયું n²/4 n+1² i² નું સૂત્ર n/6 n+1 અને 2n+1. બંનેમાંથી કોમન કાઢી લઈએ છીએ. n+1/2 કોમન કાઢી લઈએ તો n+1/2 વધશે. અહીંયા n અને n+1 નીકળી ગયા એટલે 2n+1/3 વધે. 6માંથી 2 નીકળી ગયા ને એટલે આનો ચોકડી ગુણાકાર કરી દેવા તરફ જોઈએ છીએ. n+1/2 ચોકડી ગુણાકારમાં શું થાય, આ 3n × n+1 આ 2 × 2n+1 / 6 એટલે 6 દુ 12 n × n+1 નીચે 12 ઉપર કાઉન્સ છોડી દે 3n² + 3n + 4n + 2. થોડુંક સ્પીડમાં લખીએ છીએ, બહુ ઓછો સમય છે અને તમે બધા તો ટાઈમ ઇઝ મોર ધેન મની, એટલા માટે 3 ને 4 7n + 2 ગુણાકાર 6 અને વડાપાવવાળા ગુરુજી 10મા ધોરણના n/12 n+1 ગુણાકાર 6 અને સરવાળો 7 6 એકા 6 એટલે 6n + n થઈ. બબ્બેમાંથી કોમન કાઢી લે. n/12 n+1 ગુણાકાર 6 અને સરવાળો 7 કીધું છે તો ગુણાકાર 6 અને સરવાળો 7 એટલે 6 એકા 6 બરાબર છે. હવે બંનેમાંથી કોમન નીકળશે 3n તો n+2 આમાંથી 1 કોમન એટલે n+2. આનો આન્સર n/12 n+1 ફરી કયો n+2 અને બીજામાં 3n+1 અને પરિણામ નંબર 2 જે છેદ કહેવાય. હવે ડાબી બાજુ બરાબર
અંશના છેદ, તો છેદની વેલ્યુ આપણી પાસે જે વેલ્યુ છે એ મૂકી દઈએ. કઈ આવી? n/12, n+1, n+2 અને 3n+1 છે. 3n+1 અને આ છેદની વેલ્યુ ને અંશની વેલ્યુ n/12, n+1, n+6, n/12, n+1, n+6. હજી કંઈક છે, શું છે જોઈ લે. n+5 છે, n+5, n+5. n/12 કેન્સલ, n+1 કેન્સલ. એટલે મતલબમાં આટલું પદ કેન્સલ કરવામાં આવ્યું. n+1, n+2, 3n+1 / 12. આમાં n 3n+5 છે, અહીંયા ભૂલ કરેલ છે. જો અંશનું પદ જે છે ને એમાં પહેલાના અંશના પદમાં આ ડાયરેક્ટ જ પેલું પર અંશ છે ને અહીંયા આ ભાગમાં ગણતરી હું કરી દઉં. એ આ પદ ડાયરેક્ટ ન થાય પણ લખી દઈએ 3n² + 11n + 10. 3n² + 10 ગુણાકાર 11 સરવાળો 30 એટલે 6 × 5 = 6n અને 5n. બબેમાંથી કોમન એટલે 3n કોમન એટલે n+2, 5 કોમન n+2. તેના બે અવયવ કયા કયા? n+2 અને 3n+5. એ ડાયરેક્ટ લખી દીધા છે. એ લખી દઈએ અહીંયા અંશનું મૂલ્ય n+1, n+2 અને 3n+5. n+1, n+2 અને 3n+5. તો n+2 ઉડી ગયા. ફાઇનલ આન્સર કયો? 3n+5 અને 3n+1 જે જમણી બાજુ લાવવાનો છે આવી ગયો. ચેક કરી લે, આવી જાય માતાજી. આ રહ્યું 3n+5, 3n+1 આવી ગયો. એટલે આ રીતના આપણે સ્વાધ્યાયની પૂર્ણાવતી તરફ અમુક દાખલાઓ થોડા પ્રેક્ટિસ કરશો અને રેફરન્સ બુકોને તમારી પાસે ઘણું બધું છે જ. અત્યારે સમયનો અભાવ અને પછી તમારી તૈયારી. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. પતી ગયો. એક જ મિનિટ સ્ક્રીનશોટ લઈ જ મહાનુભાવો 1 થી 7 ચેપ્ટરનું બધું જ વાંચીને આવવાનું છે. બોર્ડવાળાએ રાખ્યું ન રાખ્યું અગત્યનું નથી. તમને લોકોને મારે USA, લંડન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં 5 કન્ટ્રી જે મોટા મોટા કે એમાં તમારું નામ હોવું જોઈએ, ન્યૂઝપેપરમાં આવવું જોઈએ કે સુરતના લાલાઓ. એ રીતનું અમારું સપનું છે. તે વખતમાં મોદી સાહેબ હશે તો મોદી સાહેબ સુરતમાં સન્માન કરવા આવે. શારદા યતનના 5 તારલાઓને સન્માનિત કરવામાં આવે છે. જેમ બિલ ગેટ્સ પોતાની સ્કૂલમાં આવીને 10-10 કરોડનું દાન કરતા, એમ તમે પણ એમ વિચારીએ કે તમે પણ સ્કૂલમાં આવીને 50 કરોડ, 500 કરોડનું દાન કરી જાઓ. એ રીતનું કે તમારા દાનથી કાંઈ શું બીજી સ્કૂલો, હોસ્પિટલો બનીને દેશ પ્રગતિએ બને. સ્ક્રીનશોટ લઈ લેશો. આમ તો રિવિઝનનો જ ભાગ છે. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. ચલો પરીક્ષા બધા વિષયની સરસ મજાની વાંચીને ઈમાનદારીપૂર્વક દો. હવે પછીનામાં આપણે કારણ કે એક દિવસે કંઈક પાનો કે લેક્ચર છે કે નથી તમને બધી માહિતી તમારા ક્લાસ ટીચરે આપી જશે. અને 7 ચેપ્ટરમાંથી 50 માર્કનો કોઈક 6 ચેપ્ટર કરે તો એ સ્વાભાવિક રીતના 36, 35, 40 માર્કનું તો આવડે જ. બધા ન થાય તો એકાદ ચેપ્ટર ઓછું થાય તો કમ્પ્લીટ ને વ્યવસ્થિત તૈયારી કરશો. કારણ કે આપણે ભણીએ છીએ ને એમાં ધોરણનું લેબલ લાગે છે એટલા માટે મિત્ર. હજી ડિગ્રી, કોલેજ ને બધું તો બહુ દૂર છે એટલા માટે. ચલો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ ઓફ લક. પછી આપણે મળશું. ધન્યવાદ મિત્રો.